વેલા વાત કરી લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ તમે આનંદમય હર્ષમય વિતાવી શકશો. ગુમાવેલો અવસર તમને પ્રાપ્ત થતો જણાશે અને આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને સારા અધિકારની પ્રાપ્તિ થઈ શકે એમ છે. વ્યવસાયની અંદર તમને ધન લાભ ઉત્તમ પ્રકારનો પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોએ ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન શંકર ઉપર દૂધનો અભિષેક કરો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારું જો મેષ લગ્ન છે, તમારી લગ્ન કુંડલીની અંદર 1 નંબર લખેલો છે તો એને કહેવાય મેષ લગ્ન. મેષ લગ્ન વાળા જાતકો માટે સૂર્ય મહારાજ ચમત્કારિક પરિણામ આપતા હોય છે. આવા જાતકો જો સૂર્ય મહારાજને બલવાન કરે, રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને જલ ચડાવે તો અવશ્ય દરેક પ્રકારની સફળતાઓ સૂર્ય દ્વારા એમને પ્રાપ્ત થતી હોય છે. આવા લોકોને સારું સ્વાસ્થ્ય સૂર્ય આપે છે, યશમાન પ્રતિષ્ઠા સૂર્ય આપે છે. અને આવા લોકો જો મેષ લગ્ન વાળા જાતકો સૂર્ય મહારાજને બલવાન કરે, રોજ સવારના પોરમાં સૂર્યને જલ આપી સૂર્યના 12 નામનો જપ કરે તો અવશ્ય દરેક ક્ષેત્રની અંદર એને સારી સફળતા પ્રાપ્ત થતી જણાય છે. વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર જબવવું, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે ધ્યેય પ્રાપ્તિની અંદર આજે તમને સારી એવી સફળતા પ્રાપ્ત થતી જણાશે. સરકારી કામકાજની અંદર આજે તમને સારી અનુકૂળતા રહેતી જણાશે અને ભૌતિક સુખ સાધનોની અંદર પણ અવશ્ય વધારો તમને મળી શકે એમ છે. વ્યવસાયમાં ઉત્તમ પ્રકારનો ધનલાભ પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હિરણ્ય વર્ણામ હિરણ્યમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાત વેદોમાં વહ શ્રી સુક્તમનો પાઠ કરો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. વૃષભ લગ્ન, તમારી લગ્ન કુંડલીની અંદર 2 નંબર લખેલો છે તો એને કહેવાય વૃષભ લગ્ન. વૃષભ લગ્ન વાળા જાતકો માટેની સંપૂર્ણ તાકાત, આખી કુંડલીનું બળ બુદ્ધ મહારાજ અને શનિ મહારાજના હાથમાં રહેલું છે. જો આવા વ્યક્તિનો શનિ બલવાન હોય તો જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. આવા લોકોનો શનિ જો બલવાન હોય તો આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. શનિ બલવાન હોય તો સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. શનિ બલવાન હોય તો દરેક પ્રકારના કાર્યની અંદર સિદ્ધિ પણ પ્રાપ્ત કરી શકાય છે. અને શનિ જો નબળો હોય તો સંબંધોનું નુકસાન આવે છે. શનિ નબળો હોય તો આવા વ્યક્તિઓને બીમારીઓનું પ્રમાણ પણ વધારે પડતું રહે છે. તો આવા લોકોએ કયો ઉપાય કરવો જોઈએ? શનિ મહારાજને બલવાન કરવા માટે દર શનિવારના દિવસે પીપળના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃ આ મંત્રનો રોજને માટે તમારે જપ કરવો જોઈએ. અવશ્ય એના દ્વારા વૃષભ લગ્ન વાળા જાતકોને પોઝિટિવ રિઝલ્ટ મળશે, આર્થિક સુખ સારું મળશે, સ્વાસ્થ્યની સુખાકારી સારી એવી પ્રાપ્ત થતી જણાશે. મિથુનથી લઈ અને મીન લગ્ન આપણે 12 રાશિની અને એની સાથે સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે તમારી લગ્ન કુંડલીની અંદર રહેલું લગ્ન, એમાં કયો ગ્રહ તમે બલવાન કરશો કે જેના દ્વારા તમારું ભાગ્ય ચમકાવી શકાય. વાત કરી રહ્યા છીએ આપણે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક, છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે અંગત કાર્યની અંદર તમારે આજે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. આજના દિવસની અંદર કામકાજની અંદર વધારે મહેનત કરવી પડશે અને ધન બાબતે આજે પરેશાની તકલીફ થોડી ઘણી રહેવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. વ્યવસાયની અંદર આજના દિવસમાં મધ્યમ માત્રામાં ફળ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ઓમ નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસી એટલે કે ભગવાન ગણપતિની ઉપાસના, ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ તમારી મનોકામના પૂર્ણ કરશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. વાત કરી લઈએ મિથુન લગ્નની. તમારી લગ્ન કુંડલીની અંદર જો 3 નંબર લખેલા છે તો એને કહેવાય મિથુન લગ્ન.
આ મિથુન લગ્ન વાળા જાતકો માટે ખાસ કરીને કર્મ અને કર્મનું ફળ આ બધી વસ્તુ બુદ્ધ મહારાજ ઉપર નિર્ભર છે. જો મિથુન લગ્ન વાળાનો બુદ્ધ પાવરફુલ હોય, બુદ્ધ સારો હોય, તો આવા વ્યક્તિઓને જીવનની અંદર બુદ્ધિ સારી રહેશે, આર્થિક મનોકામનાઓ પૂર્ણ થશે, આર્થિક મજબૂતાઈ અને સારી એવી પ્રાપ્ત થતી જણાશે. પરંતુ જો બુદ્ધ મહારાજ નબળા છે તો બુદ્ધિને ભ્રષ્ટ કરી દે છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે, મહેનત વધારે કરાવડાવે છે અને ફળનું પ્રમાણ પણ ઓછું અપાવડાવે છે. ને એ બુદ્ધને મજબૂત કરવા માટે જો તમારું મિથુન લગ્ન છે તો રોજ સવારના પોરમાં ભગવાન ગણપતિની ઉપાસના કરો, ભગવાન ગણપતિના 12 નામનો જપ કરો, ભગવાન ગણપતિના ખાસ કરીને મંત્રનું ધ્યાન કરો અને ગણપતિને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિ વાળા જાતકો માટે ચિંતા વાળા કામકાજથી દૂર રહેવું તમારે બહુ જ જરૂરી છે. ખાન પાનમાં આજે કાળજી રાખજો. વડીલ વર્ગ તરફથી આજે તમને થોડી ઘણી તકલીફ રહેતી જણાશે અને ખર્ચનું પ્રમાણ આજના દિવસની અંદર વધી શકે છે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કર્ક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ગરીબ વ્યક્તિ હોય, નિર્ધન વ્યક્તિ હોય, આવા વ્યક્તિને કાળા અને સફેદ ધાબળાનું દાન અવશ્ય કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. જો તમારું કર્ક લગ્ન છે, તમારી લગ્ન કુંડલીની અંદર 4 નંબર લખેલા છે તો એને કહેવાય કર્ક લગ્ન. કર્ક લગ્ન વાળાની સંપૂર્ણ તાકાત મંગળ મહારાજમાં રહેલી છે. જો આવા વ્યક્તિઓનો મંગળ સારો હોય તો આવા વ્યક્તિઓને દુર્ઘટનાથી બચાવ કરાવડાવે છે. મંગળ સારો હોય તો શારીરિક તકલીફો દૂર થાય છે. મંગળ સારો હોય તો મહેનતનું ફળ સારું મળે છે. મંગળ સારો હોય તો જમીન મકાનનું સુખ સારું મળે છે. મંગળ સારો હોય તો કોન્ફિડન્સ લેવલ વધારે છે. ને આવા લોકોએ મંગળને મજબૂત કરવા માટે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, હનુમાનજી મહારાજની ઉપાસના કરવી જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિ વાળા જાતકોને આજે પરિવારમાં પ્રીતિ જળવાઈ રહેતી જણાશે. આજના દિવસની અંદર મનપસંદ કાર્યની અંદર તમારી રુચિ વધશે. આર્થિક સુખાકારી આજે તમને સારી એવી પ્રાપ્ત થતી જણાય. કામકાજની અંદર પણ પ્રગતિનું પ્રમાણ સવિશેષ માત્રામાં તમને જોવા મળી શકે એમ છે. આજના દિવસની અંદર સિંહ રાશિવાળા જાતકોએ ગાયત્રી મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારી કુંડલીની અંદર, લગ્ન કુંડલીની અંદર જ્યાં લગ્ન લખેલું છે ત્યાં 5 નંબર છે તો એને કહેવાય સિંહ લગ્ન. સિંહ લગ્નની સંપૂર્ણ તાકાત ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગુરુ મહારાજ પાસે રહેલી છે. જો તમારો ગુરુ મજબૂત હોય તો તમને દરેક પ્રકારના ઉતાર ચઢાવની અંદરથી બચાવી શકે એમ છે. તમારા જીવનની અંદર મહેનત ઓછી અને વધારે પડતા ફળની પણ તમને પ્રાપ્તિ કરાવડાવી શકે છે. પણ જો તમારો ગુરુ નબળો હોય તો તમારા જીવનની અંદર સમસ્યાઓ વધારે પડતી આવી શકે ને. એટલા માટે રોજ સવારના પોરમાં સૂર્યને હળદરવાળું જલ ચડાવી અને તમારે તમારા ગુરુ મહારાજનું સ્મરણ કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. ધારેલા કામકાજની અંદર આજે તમને સારી એવી સફળતા પ્રાપ્ત થતી જણાશે. આજના દિવસની અંદર વિરોધ પક્ષ તરફથી તમને સારો એવો વિજય મળી શકે. નીતિથી કામ કરશો, રીતિથી કામ કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. ને તમને તમારા કામકાજની અંદર આજે પ્રગતિના પણ સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. ભગવાન શંકરના મંત્રનો તમે જપ કરો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. જો તમારી લગ્ન કુંડલીની અંદર 6 નંબર લખેલા છે તો એને કહેવાય કન્યા લગ્ન. કન્યા લગ્નની સંપૂર્ણ તાકાત શુક્ર મહારાજની અંદર રહેલી છે. આવા લોકોનો જો શુક્ર સારો હોય તો વૈભવનું સુખ આપે છે, શુક્ર સારો હોય તો સંબંધોનું વરદાન આપે છે, અને શુક્ર મહારાજ સારા હોય તો તમને પ્રભાવશાળી બનાવડાવે છે. ને જો શુક્ર તમને સમસ્યા આપે છે તો દરેક પ્રકારના સુખોની અંદર પણ તમને સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ને એટલા માટે કન્યા લગ્ન વાળા જાતકોએ
ભગવાન શંકરની ઉપાસના રોજને માટે કરવી જોઈએ. ભગવાન શંકર ઉપર દૂધનો અભિષેક કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોઈ તુલા રાશિની તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિ વાળા જાતકો માટે ફળ મેળવવા માટે તમારે મહેનત વધારે કરવી પડશે. સાથી મિત્રોનો આજે તમને ઓછો સહકાર મળતો જણાય ને સંપત્તિની બાબતની અંદર આજે તમને ઓછું સુખ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડુંક ધ્યાન રાખજો, કારણ કે થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાશે. આજના દિવસની અંદર તુલા રાશિ વાળા જાતકોએ કનકધારા સ્તોત્રનો પાઠ કરવો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તુલા લગ્ન છે, તમારી લગ્ન કુંડલીની અંદર 7 નંબર લખેલા છે તો એને કહેવાય તુલા લગ્ન. તુલા લગ્ન મહારાજ, જેનું તુલા લગ્ન હોય આવા લોકોની સંપૂર્ણ તાકાત શનિ મહારાજ પાસે રહેલી છે. જો આવા વ્યક્તિનો શનિ સારો હોય તો સારી એવી સફળતા મેળવી શકે છે. જો આવા વ્યક્તિનો શનિ સારો હોય તો આવા વ્યક્તિને કોઈ પણ પ્રકારની વસ્તુની ઉણપ નથી રહેતી. જીવનની અંદર દરેક સુખો એને સારા એવા પ્રાપ્ત થાય છે. અને જો શનિ સારો નથી હોતો તો આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે એમ છે. ને એટલા માટે શનિવારના દિવસે ગરીબ વ્યક્તિને અન્નનું દાન આપવું, ભોજનનું દાન આપવું અવશ્ય તમને લાભદાયી રહેશે ને પોઝિટિવ રિઝલ્ટ આપશે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. પરેશાની અને કામકાજના લીધે તમારા કામકાજ બગડતા જણાશે. કારણ ખર્ચાઓ સંભાળીને કરવા તમારે બહુ જ જરૂરી છે. ધારેલા કામકાજની અંદર થોડી ઘણી રૂકાવટો પણ આજે ઉત્પન્ન થતી જણાશે. આજના દિવસની અંદર મહેનતના પ્રમાણમાં તમને ઓછું ફળ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. વૃશ્ચિક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા પરિવાર સાથે ભેગા મળી ધર્મસ્થાનની અંદર દર્શન કરવા માટે જજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વૃશ્ચિક લગ્ન, તમારી લગ્ન કુંડલીની અંદર જો 8 નંબર લખેલા છે તો એને કહેવાય વૃશ્ચિક લગ્ન. વૃશ્ચિક લગ્નની સંપૂર્ણ તાકાત ગુરુ મહારાજ પાસે રહેલી છે. જો આવા વ્યક્તિનો ગુરુ સારો હોય તો ધનનું સુખ સારું આપે, ગુરુ સારો હોય તો સંતાનનું સુખ સારું આપે, ગુરુ સારો હોય તો જ્ઞાનનું વરદાન પ્રાપ્ત કરાવડાવે છે. ને એ ગુરુ મહારાજને સારા કરવા માટે પીળા કલરનો પોખરાજ પેલી આંગળીની અંદર અવશ્ય ધારણ કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરી લઈએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર આર્થિક બાબતોની અંદર તમારો વિકાસ થતો જણાશે. રચનાત્મક કાર્યની અંદર આજે તમને સારી સફળતા મળી શકે ને રોજગારી માટે તમારા પ્રયત્ન અવશ્ય તમને સફળ બનાવી શકશે. ને એ સફળતા મળશે એટલા માટે સમાજમાં માન, સન્માન, પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થતા જણાય. ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટકમનો આજે પાઠ કરવો તમારા માટે લાભદાયી છે. ધન લગ્ન, તમારી લગ્ન કુંડલીની અંદર જો 9 નંબર લખેલા છે તો એને કહેવાય ધન લગ્ન. ધન લગ્નની સંપૂર્ણ તાકાત શનિ મહારાજ અને મંગળ મહારાજ પાસે રહેલી છે. આવા વ્યક્તિનો જો મંગળ સારો હોય તો આવા વ્યક્તિઓનો સંઘર્ષ ઓછો થશે. મંગળ સારો હોય તો કોર્ટ કચેરીની અંદર તમને લાભ મળી શકશે. જો મંગળ ખરાબ હશે તો કોર્ટ કચેરીની અંદર નકામા વિવાદો પણ ઉત્પન્ન થઈ શકે. મંગળ તમારો સારો હશે તો તમારા જીવનની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. શનિના દુષ્પ્રભાવથી પણ તમે એના દ્વારા બચી શકો. હનુમાનજીની ઉપાસના રોજને માટે કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. રોગ, ઋણ અને વિવાદ આ ત્રણેયની અંદર તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. નોકરિયાત વર્ગને સામાન્ય સંઘર્ષનો સામનો કરવો પડી શકે એમ છે. સંતાનને લગતા કામકાજની અંદર પણ આજે તમને સારી સફળતા મળતી જણાશે. વ્યવસાયિક બાબતની અંદર આજના દિવસની અંદર તમને મધ્યમ માત્રામાં ફળ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મકર રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું તમારા માટે લાભદાયી છે. જો તમારું મકર લગ્ન છે, 10 નંબર છે, લગ્ન લખેલું હોય ત્યાં 10 નંબર હોય તો આવા વ્યક્તિની સંપૂર્ણ તાકાત શુક્ર મહારાજ પાસે રહેલી છે. આવા લોકોનો શુક્ર સારો તો વિદ્યાનું સુખ મળે, બુદ્ધિનું સુખ મળે, ધનનું સુખ મળે અને દરેક જગ્યાએ તમને સફળતા અપાવે. પણ જો શુક્ર ખરાબ છે તો સ્વાસ્થ્યને લગતી સમસ્યા અને સંતાનને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. ને એટલા માટે
માટે કોઈ પણ જ્યોતિષીની સલાહ લઈ અને તમારે ઓરિજિનલ ડાયમંડ અથવા ઓપલ ધારણ કરી લેવો જોઈએ. શરાબથી, વ્યસનથી દૂર રહેવું તમારા માટે લાભદાયી રહે. વાત એક કોલર મિત્ર સાથે કરવી છે, એની સમસ્યાના સમાધાનની કરવી છે, પરંતુ એ પહેલા વાત કરી લઈએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિ વાળા જાતકો માટે મનપસંદ કામકાજની અંદર આજે તમને તમારી કદર થતી જણાશે. આજના દિવસમાં તમને સફળતા મળી શકે. પદોન્નતિ માટે પણ આજે તમને નવી નવી તકો મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વ્યવસાયની અંદર આજે સુધારો જોવા મળી શકશે. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારે કોઈ નિર્ધન ગરીબ વ્યક્તિને અનાજનું દાન કરવું તમારા માટે લાભદાયી છે. લગ્ન કુંડલીની અંદર 11 નંબર લખેલા હોય તો એને કહેવાય કુંભ લગ્ન. કુંભ લગ્નની સંપૂર્ણ તાકાત બુધ અને શુક્ર મહારાજ પાસે રહેલી છે. આવા લોકોનો જો શુક્ર સારો હોય તો આવા લોકો કેરિયરની અંદર સારી સફળતા મેળવી શકે છે. માનસિક તકલીફની અંદરથી મુક્તિ મેળવી શકે છે. એટલા માટે સફેદ કલરના વસ્ત્ર બની શકે ત્યાં સુધી વધારે ધારણ કરવા અથવા પોતાની પાસે સફેદ કલરનો રૂમાલ રાખવો, ભગવાન શંકરની ઉપાસના કરવી એમના માટે લાભદાયી રહેશે. વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે સાવચેતીથી કામ કરવું તમારા માટે લાભદાયી છે. અચાનક ખર્ચ, પરેશાની, તકલીફ રહેતી જણાશે. નોકરિયાત વર્ગને થોડીક પરેશાની, થોડીક તકલીફ રહેતી જણાય. વ્યવસાયની અંદર આજે મધ્યમ માત્રામાં લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મીન રાશિવાળા જાતકો આજના દિવસની અંદર વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો તમારા માટે હિતાવહ છે. જો તમારું મીન લગ્ન છે, 12 નંબર લખેલા છે, લગ્ન કુંડલીની અંદર લગ્ન લખેલું છે, ત્યાં 12 નંબર લખેલા છે તો એને કહેવાય મીન લગ્ન. મીન લગ્નની સંપૂર્ણ તાકાત ચંદ્ર મહારાજની અંદર છુપાયેલી હોય છે. આવા વ્યક્તિઓ જો ચંદ્ર સારો હોય તો જ્ઞાની હોય છે. આવા વ્યક્તિઓ ચંદ્ર સારો હોય તો સારામાં સારી સફળતા મેળવી શકે છે અને ચંદ્રના લીધે જ આ લોકોને કેરિયર અને પ્રોપર્ટીનું સુખ સારું એવું મળી શકે છે. ચંદ્રનું મોતી ધારણ કરવું, સોમવારના દિવસે રાત્રિના સમયે માતાની સેવા કરવી, એના દ્વારા તમારો ચંદ્ર ગ્રહ બલવાન થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે.